નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વાત કરીએ તો જમ્મુ કાશ્મીરમાં 27 ડિસેમ્બર 2024ના રોજ ભૂકંપના ઝાટકા અનુભવાયા છે। રાત્રિના સમયમાં 9 કલાક અને 6 મિનિટે બારમુલા જિલ્લાની ધરાત રૂજી હતી। રેક્ટર સ્કેલ પર આ ભૂકંપની તીવ્રતા 4.0 નોંધાઈ છે। જો કે અત્યાર સુધીમાં કોઈ નુકસાનીની માહિતી પ્રાપ્ત થઈ નથી। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા સમાચાર સામે આવી રહ્યા છે। આ ઉપરાંત કાશ્મીરમાં વિસ્તારમાં ભારે બરફવર્ષા પણ થઈ રહી છે। કુલગામ જિલ્લાના રસ્તા પર બરફથી ઢંકાઈ ગયા છે અને નેશનલ હાઈવે 44 પર બરફ દૂર કરવાની પ્રક્રિયા ચાલી રહી છે। જમ્મુ વિસ્તારમાં પણ હિમવર્ષા થઈ રહી છે અને ટોડા જિલ્લામાં બરફની ચાદર પથરાઈ ગઈ છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા સમાચાર સામે આવી રહ્યા છે। આ સમયે કાશ્મીરના મોટા ભાગના વિસ્તારોમાં તાપમાનમાં વધારો જોવા મળી રહ્યો છે। કાશ્મીરના પહાડી વિસ્તારોમાં હિમવર્ષા થઈ રહી છે। આ સિસ્ટમના કારણે જમ્મુ કાશ્મીરના વિસ્તારોમાં વરસાદ અને ચિનાબ ઘાટી અને પીર બંજાલ પર્વત પર બરફવર્ષા થવાની સંભાવના છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા સમાચાર સામે આવી રહ્યા છે। કાશ્મીરમાં ઠંડકનો માહોલ સર્જાઈ રહ્યો છે। તાપમાનમાં ઘટાડો થવાની પાઇપલાઇનમાં પણ પાણી જામી ગયું છે અને ડાલ સરોવર સહિત ઘણા જળાશયોમાં પણ જામવા લાગ્યા છે। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાની ભૂલતા નહીં। વિડીયો પૂરો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર।